નમસ્કાર. આજકાલની જે લાઇફસ્ટાઇલ છે ને એમાં પથરીની તકલીફ બહુ જ કોમન થઈ ગઈ છે. તો આજે આપણે આખી વાતને બરાબર સમજીશું કે પથરી શું છે, એનાથી છુટકારો કેવી રીતે મેળવવો અને સૌથી અગત્યનું, ભવિષ્યમાં એ ફરીથી ન થાય એના માટે કયા કુદરતી ઉપાયો કામ લાગી શકે છે. સૌથી પહેલો સવાલ તો એ જ થાય કે ભાઈ આ પથરીનો દુખાવો આટલો બધો અસહ્ય કેમ હોય છે? મતલબ અચાનક જ એવો દુખાવો ઉપડે કે બસ. અને સાચું કહું તો આ દુખાવાની તીવ્રતા જ આપણને એના મૂળ સુધી જવા અને એનો પાક્કો ઇલાજ શોધવા માટે મજબૂર કરે છે. તો આ પથરી છે શું, બરાબર? ચાલો સમજીએ. આપણી કિડની છે ને એ એકદમ ફિલ્ટર જેવું કામ કરે છે, લોહીને સાફ કરવાનું. પણ જ્યારે આપણે પાણી ઓછું પીએ અને આપણો પેશાબ એકદમ ઘટ થઈ જાય ત્યારે એમાં રહેલા કેલ્શિયમ અને ઓક્ઝેલેટ જેવા મિનરલ્સના નાના નાના કણ એકબીજા સાથે ચોંટવા લાગે છે અને ધીમે ધીમે એ ભેગા થઈને એક કઠણ પથ્થર જેવું બની જાય છે. બસ આ છે કિડની સ્ટોન. અને અહીંયા એક સૌથી મહત્વની અને કદાચ રાહત આપનારી વાત આવે છે. જો પથરીની સાઇઝ 5 mm કરતાં નાની હોય ને તો મોટાભાગના કિસ્સામાં ઓપરેશનની જરૂર નથી પડતી. એને આપણે જે કુદરતી ઉપાયોની વાત કરવાના છીએ એનાથી જ શરીરમાંથી કાઢી શકાય છે. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. સારું, કોઈપણ પ્રોબ્લેમનો સોલ્યુશન શોધવો હોય તો પહેલાં એ સમજવું પડે કે એ થાય છે કેમ અને એના સંકેતો શું છે, બરાબર ને? તો ચાલો હવે આપણે જોઈએ કે પથરી થવાના મુખ્ય કારણો કયા છે અને એના લક્ષણો કેવા હોય છે. જુઓ, પથરી થવા પાછળ કોઈ એક જ કારણ જવાબદાર નથી હોતું. મોટાભાગે તો ઘણી બધી વસ્તુઓ ભેગી થાય છે. જેમ કે સૌથી મોટું કારણ પૂરતું પાણી ન પીવું, પછી ખોરાકમાં બહુ બધું મીઠું અને પ્રોટીન લેવું, વજન વધારે હોવું, ક્યારેક તો આ વારસાગત પણ હોય છે, અને હા, પાચનને લગતી અમુક બીમારીઓ પણ એનું જોખમ વધારી શકે છે. હવે લક્ષણોની વાત કરીએ તો પથરી કિડનીમાં પડી હોય ત્યાં સુધી ઘણીવાર ખબર પણ નથી પડતી. અસલી તકલીફ ત્યારે શરૂ થાય છે જ્યારે ત્યાંથી ખસીને નીચે પેશાબની નળીમાં આવે છે. અને ત્યારે પીઠના નીચેના ભાગમાં કે પડખામાં અચાનક સખત દુખાવો શરૂ થાય છે. પેશાબ કરતી વખતે બળતરા થાય, પેશાબનો રંગ લાલ કે બ્રાઉન જેવો દેખાઈ શકે અને ક્યારેક તો ઉબકા અને ઉલટી પણ થાય છે. તો ચલો હવે આવીએ આજના વિષયના સૌથી મુખ્ય ભાગ પર, એવા કુદરતી અને રામબાણ ઇલાજ જે વર્ષોથી અજમાવેલા છે અને પથરીમાં રાહત આપવામાં ખરેખર મદદ કરી શકે છે. સૌથી પહેલો અને કદાચ સૌથી પાવરફુલ ઉપાય છે કળથી, જેને હોર્સ ગ્રામ પણ કહે છે. આયુર્વેદમાં તો એને પથરીને તોડવા માટેની અક્સિર દવા ગણવામાં આવી છે. કરવાનું બસ એટલું જ છે કે રાત્રે થોડી કળથી પાણીમાં પલાળી દો, સવારે એને ધીમા તાપે ઉકાળો, એટલું ઉકાળો કે પાણી અડધું થઈ જાય. પછી એને ગાળીને ગરમ ગરમ પી જાઓ. 1-2 મહિના આ પ્રયોગ કરવાથી પથરીને તોડવામાં ખૂબ મદદ મળે છે. હવે બીજો ઉપાય, જે સાંભળવામાં એકદમ સિમ્પલ છે પણ કામ જબરદસ્ત કરે છે. લીંબુનો રસ અને ઓલિવ ઓઇલ, આ બંને સાથે મળીને કમાલ કરે છે. જુઓ, લીંબુમાં જે સાઇટ્રિક એસિડ હોય છે એ કેલ્શિયમથી બનેલી પથરીને ઓગાળવાનું કામ કરે છે. અને ઓલિવ ઓઇલ શું કરે? એ પેશાબની નળીને લ્યુબ્રિકેટ કરે છે, એટલે કે ચીકણી બનાવે છે, જેથી પેલી તૂટેલી પથરી આસાનીથી સરકીને બહાર નીકળી જાય. આને બનાવવાની રીત તો એકદમ સહેલી છે. બસ 1 ગ્લાસ પાણી લેવું, એમાં 2 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી ઓલિવ ઓઇલ નાખીને બરાબર મિક્સ કરી લઉં. આ પાણીને રોજ સવારે ખાલી પેટે પીવાનું છે. આ સિવાય પણ બીજા અમુક જોરદાર કુદરતી ઉપાયો છે, જેમ કે પથ્થરચટ્ટા. એનું તો નામ જ પથરી પરથી પડ્યું છે. એના 2-3 પાન રોજ સવારે ખાલી પેટે ચાવવાથી ફાયદો થાય છે. પછી છે એપલ સાઇડર વિનેગર. એને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી પણ પથરી તૂટવામાં મદદ મળે છે. અને આપણા ઘરમાં જ રહેલી તુલસી, એના 5-7 પાન રોજ ચાવવાથી પણ રાહત મળે છે. હવે અમુક ઉપાયો એવા છે જે ખાસ કરીને સિસ્ટમને ફ્લશ આઉટ કરવાનું, એટલે કે સાફ કરવાનું અને કિડનીને હેલ્ધી રાખવાનું કામ કરે છે. નારિયેળ પાણી એ તો બેસ્ટ છે, કિડનીને સાફ કરે છે. દાડમનો રસ એ ઓવરઓલ કિડનીના સ્વાસ્થ્ય માટે સારો છે. અને ગોખરું, આ એક આયુર્વેદિક ઔષધિ છે જે કિડનીના ફંક્શનને સુધારે છે. સારું, તો આ તો થઈ ઇલાજની વાત. પણ આપણે બધા જાણીએ છીએ કે ઇલાજ કરતાં અટકાવ વધુ સારો. એટલે કે પથરી ફરીથી થાય જ નહીં એના માટે શું કરવું? એના માટે આપણી લાઇફસ્ટાઇલ અને ખાવા પીવામાં અમુક ફેરફાર કરવા બહુ જ જરૂરી છે. અને લાઇફસ્ટાઇલમાં સૌથી પહેલો, સૌથી મોટો અને સૌથી અગત્યનો ફેરફાર એ છે પાણી. રોજનું ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું જ જોઈએ. આ એક ગોલ્ડન રૂલ છે. આટલું કરવાથી જ પથરી બનતી અટકે છે અને જો નાની મોટી હોય તો નીકળી પણ જાય છે. અને કોઈ વ્યક્તિ પૂરતું પાણી પી રહ્યું છે
કે નહીં એ કેમ ખબર પડે? એની એક સિમ્પલ રીત છે. પેશાબનો રંગ જુઓ. જો એ પાણી જેવો એકદમ સાફ હોય તો બધું બરાબર છે, પણ જો એ પીળો હોય તો સમજી લેવાનું કે શરીર પાણી માંગી રહ્યું છે અને વધારે પાણી પીવાની જરૂર છે. હવે ડાયટની વાત કરીએ તો શું ખાવું અને શું ન ખાવું એ સમજવું બહુ જરૂરી છે. જુઓ, જે વસ્તુઓમાં ઓક્ઝલેટ વધારે હોય, જેમ કે પાલક, ટમેટા, એ ઓછું ખાવું. ફાસ્ટ ફૂડ, અથાણા જેવી વધારે મીઠાવાળી વસ્તુઓ અને રેડમીટથી પણ દૂર રહેવું. એની જગ્યાએ લીંબુ, સંતરા જેવા ખટ્ટા ફળો અને પપૈયા, તરબૂચ જેવા વધુ પાણીવાળા ફળો ખાવા જોઈએ. અહીંયા કેલ્શિયમ વિશે એક મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. ઘણા લોકો માને છે કે કેલ્શિયમ ખાવાથી પથરી થાય, એટલે દૂધ, દહીં બંધ કરી દે છે. પણ હકીકત એનાથી ઊંધી છે. ખોરાકમાંથી મળતું કુદરતી કેલ્શિયમ, જેમ કે દહીંમાંથી, એ તો ફાયદાકારક છે. એ આંતરડામાં જ ઓક્ઝેલેટ સાથે જોડાઈ જાય છે અને એને કિડની સુધી પહોંચવા જ નથી દેતું. એટલે સપ્લિમેન્ટ્સ નહીં, પણ ખોરાકવાળું કેલ્શિયમ લિમિટમાં લેવું સારું છે. સારું, આપણે ઘરેલું ઉપાયોની ઘણી વાત કરી, પણ હવે સૌથી અગત્યની વાત, આ બધું ક્યાં સુધી કામ કરે અને ક્યારે ડૉક્ટર પાસે જવું જ પડે એ જાણવું ખૂબ જ જરૂરી છે. આ 3 નિશાનીઓ ખાસ યાદ રાખજો. આને રેડ ફ્લેગ્સ કહેવાય. પહેલું, જો દુખાવો એટલો બધો હોય કે સહન જ ન થાય. બીજું, જો પેશાબમાં લોહી દેખાય. અને ત્રીજું, જો ટાઢ વાઈને તાવ આવે. આમાંથી કંઈ પણ થાય તો તરત જ ડૉક્ટર પાસે જવું. એ સમયે ઘરેલું ઉપચાર પર ભરોસો રાખીને બેસી રહેવાય નહીં. અને છેલ્લે એક વાત બિલકુલ સ્પષ્ટ સમજી લઈએ, આપણે જે પણ ઘરેલું ઉપચારોની વાત કરી એ 5 mm કે એનાથી નાની પથરી માટે જ અસરકારક છે. જો પથરી મોટી હોય અથવા લક્ષણો ગંભીર હોય તો કોઈપણ પ્રયોગ કર્યા વગર સીધા યુરોલોજિસ્ટ એટલે કે કિડનીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળવું. સોનોગ્રાફી કરાવ્યા પછી જ પથરીની સાચી સાઇઝ અને એ ક્યાં છે એની ખબર પડે છે. તો આજના આ વિષયને પૂરો કરતા પહેલાં એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે કે ભવિષ્યમાં આપણી કિડનીને હેલ્ધી અને સુરક્ષિત રાખવા માટે આજથી જ એવો કયો એક નાનો પણ મહત્વનો ફેરફાર આપણે પોતાની લાઇફસ્ટાઇલમાં લાવી શકીએ છીએ? જરા વિચારજો.